બનાસકાંઠાના કાંટ ખાતે પાંજરાપોળ પહોંચ્યા હર્ષભાઈ સંઘવી. જીવદયા પ્રેમી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું. ભરતભાઈ કોઠારીનું 5 વર્ષ અગાઉ નિધન થયું હતું. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ભરતભાઈ કોઠારી. ભરતભાઈએ અબોલ જીવોને કતલખાને જતા બચાવ્યા. ભરતભાઈ એક સેવાભાવી નહીં, લડવૈયા પણ હતા તેવું હર્ષભાઈએ નિવેદન આપ્યું છે. પશુઓ મામલે ભરતભાઈએ કાયદાકીય લડત આપી. તો બનાસકાંઠાના કાંટ ખાતે આજે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. તેમણે પાંજરાપોળ પહોંચીને ત્યાં એક સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું, જે જીવદયા પ્રેમી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીનું છે. કેમ કે ભરતભાઈએ જીવદયા પ્રેમીના અનેક કાર્યો કર્યા છે. ભરતભાઈ કોઠારીનું 5 વર્ષ અગાઉ નિધન થયું હતું. માર્ગ અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા હતા અને ભરતભાઈ હંમેશા અબોલ જીવો પ્રત્યે સેવા દાખવી હતી. રાજપુર ડીસા પાંજરાપોળ એનું સાક્ષી છે કે તેમના નેતૃત્વમાં 33 વર્ષમાં 1,40,000 જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનો શ્રેય ભરતભાઈ કોઠારી અને સૌ એમના સાથી જીવદયા પ્રેમીઓ, જીવદયા વીરોને જાય છે. ભરતભાઈ એ માત્ર સેવાભાવી નહોતા. ભરતભાઈ એ માત્ર સેવાભાવી નહોતા, તે એક લડવૈયા બી હતા. સેવાભાવી તો અનેક લોકો હોઈ શકે, પરંતુ માત્ર પાંજરાપોળમાં આવેલા અબોલ પશુઓની સેવા કરવી એટલું જ નહીં, કતલખાને લઈ જવાતા ગેરકાનૂની અબોલ પશુઓને તલવારો અને ગોળીઓનો સામનો કરવા માટે બી જેમની તૈયારીઓ હોય એવી આ એક ફોજ હતી. અને એ ફોજના કમાન્ડર તરીકે ભરતભાઈ કામ કરી રહ્યા હતા, કેપ્ટન તરીકે કામ કરી રહ્યા હતા.